રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી જાહીન અબ્દુલ ચૌહાણ સામે સગીરાનું અપહરણ કરી શારીરિક સંબંધ બાંધવા, ધમકી આપવા અને મારપીટ કરવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ દરમિયાન આરોપીની ધરપકડ કરી હતી અને તપાસમાં સામે આવ્યું હતું કે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી લઈ જવાઈ હતી અને અજમેર સ્થિત ખ્વાજા સાહેબ દરગાહ ખાતે ઇમામ કાઝી મોહમ્મદ રમજાન જાન મોહમ્મદ દ્વારા નિકાહ કરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આ મામલે રાપર પોલીસે અજમેર પહોંચી ઇમામ કાઝી મોહમ્મદ રમજાન જાન મોહમ્મદ ઉંમર વર્ષ 34 રહેવાસી અજમેરની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરતા 19 જૂન સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ ગુનામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અને પોક્સો એક્ટની વધુ કલમોનો ઉમેરો કર્યો છે. સમગ્ર મામલે રાપર પોલીસની વધુ તપાસ હાથ ધરી રહી છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.